ભાઈ દ્વારકામાં દર્શન કર્યા પછી તમે આ મંદિરના દર્શન કરવાનું ન ભૂલતા, બાકી તમારા દર્શન સફળ નહીં ગણાય. તો એવું શું કામ કહું છું, એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો, સવારમાં અમે ચક્કર મારતા હતા ને ત્યારે મને આટલી બધી બોટ દેખાણી. મેં વિચાર્યું હું 1-2 બોટ ખરીદી લઉં. એ પછી મેં મારું પાકીટ જોયું. પાકીટ જોયા પછી મેં મારું મોઢું જોયું. પછી મેં કીધું રેવા દો, હાલો ને, ખોટું હું લઈએ. તો ચક્કર મારતા મારતા અમે પહોંચી ગયા દ્વારકાની બજારમાં. મેં વિચાર્યું અહીંથી થોડી ઘણી ખરીદી કરી લઈ, એ આપને પોહા હે. ખરીદી કરીને હું થાકી ગયો હતો અને મને ભૂખે બહુ લાગી હતી, એટલે હું ગયો હોટલમાં જમવા. અને જમવામાં મેં મગાવ્યું હતું ચાઇનીઝ સિઝલર. તો મસ્ત પેટ ભરીને જમ્યા પછી અમે બધા નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા. આ જો ખાલી આટલું જ નહીં, અહીંયા કહેવામાં આવે કે તમે દ્વારકાધીશના દર્શન કરો ને તો બીજી 2 જગ્યાએ મંદિરના દર્શન કરવા જરૂરી છે, તો જ તમારા દર્શન સફળ ગણાય. પણ ચિંતા શું કરો, અહીંયા હું બેઠો ને અહીંયા હું તમને કહીશ કે ઈ 2 મંદિર ક્યાં છે. હું તમને આખો પ્લેન મોકલી દઈશ. પણ જો તમારે પ્લેન જોતો હોય તો બધીથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો પ્લેન, PLAN. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને આખો પ્લેન મોકલી દઈશ અને જગ્યા સહિત. આ પણ ફોલો કરવું જરૂરી છે. જો ફોલો નહીં હોય ને તો પ્લેન નહીં મળે.